अरे અમે ચકલા ટુમાડા લાયા છીએ રમેશ। હર હર મહાદેવ મિત્રો। તો જો આજે અમે પક્ષી માટે માળા આણ્યા છે। મારા મામાને ઘરે આવ્યા છે અમે રાખડી બાંધવા। તો અમારા નાના નાના બાળકો છે, અમારા મયુરીબેન ને તારું નામ શું છે? જયપાલભાઈ। જો અમારે અહીંયા જૂના માળા છે ને ખડમાં માળા કર્યા છે ને ખોખામાં માળા કર્યા અને પક્ષી પણ બહુ સકલા ઘણા બધા આવે છે। તો અહીંયા આપણે સન્માયકોના અને આ વ્યવસ્થિત માળા આપણે સરસ મજાના આણ્યા છે, તો પણ અહીંયા બાંધી દઈશું। ઘણા વર્ષોથી આ ખડના માળા કર્યા અને સકલાઓ પણ ઘણા બધા આવે છે। તો આજે આપણે રવિવારનો દિવસ છે, મારા મામાને ઘરે આવ્યા છીએ। તો અમારે જો આ બધા નાના મોટા બાળકો અને પક્ષી માટે પણ બે માળા લાવ્યા છીએ। બાળકો પણ ઘણા બધા રાજી થઈ ગયા। ઉંમરમાં પણ એક માળો કર્યો છે મિત્રો। અહીંયા પણ સકલીઓ બસા મેકે છે અને અહીંયા જો આપણે પક્ષી ઘણા બધા હેરાન થાય છે। તો આ જો ભીતમાં પણ બેઠા છે, તો એમને માટે આપણે બે નવા માળા આણ્યા છે અને વ્યવસ્થિત બાંધી દઈશું, પક્ષીઓ હેરાન ન થાય। અને વર્ષોથી અહીંયા સકલા આવે છે અને ઘણા બધા માળા આપણે બાંધ્યા। બીજા ઝુમરમાં પણ માળો બનાવ્યો છે અને આપણે મીરા અને જયપાલભાઈ જો અહીંયા માળા લઈને આવી ગયા છે। તો સકલા માટે નવા માળા અમે આણ્યા છે અને સરસ મજાના અમે બાંધી દઈએ। તો અમારે જો આ ઝીણા ઝીણા ટાબરિયા બધા અમારી મહેનતમાં આવે છે આ સેવામાં। નાના નાના બાળકો જો અહીંયા અમને સેવામાં મદદ કરાવી છે। અહીંયા આપણે માળા બાંધવાના તો એ પણ અમને મદદ કરાવી છે, ટેબલને લાવ્યા છે। મીરા, મયુરી, જતીન અને શું નામ છે બીજું, ભોલું। તો આ બધા જો આપણે સેવા કરવા માટે આવ્યા છે। ઘણી બધી આપણને સેવા કરાવે છે અને આજનું આપણને મદદ કરાવે છે નાના નાના બાળકો। આપણે જો એકું આ કરીને કઈ રીતે માળો બનાવે છે પક્ષી જોવો, તો આમાં પણ ઘણા બધા ઈંડાને બસા મેકે છે। તો આપણે જો વ્યવસ્થિત સરસ મજાના માળા બે લાવ્યા છીએ અને પક્ષીઓ પણ જો આવવા મળ્યા, ઝીણા ઝીણા ચકલીઓ અને નાના બાળકો પણ ઘણા બધા રાજી થઈ ગયા છે। તો આવું નવું અમે સેવાનું કામ કરતા હોઈએ છીએ। આમાં વતન આપણે બસાને એવું ઈંડાનું ઘણું બધું આપણે એક પૂઠાનો માળો બનાવ્યો છે, તો આમાં પણ ચકલીઓ ઘણી બધી આવે છે। તો આપણે અહીંયા આપણે માળા આણ્યા હતા સરસ મજાના, તો વ્યવસ્થિત બાંધી દીધા છે અને જો પક્ષીઓ પણ આપણે સકલા પણ જો અહીંયા ઘણા બધા આવવા મળ્યા છે। ને સવારમાં અમારે બધાએ સેવાનું કામ કર્યું છે નાના નાના બાળકો સાથે। અહીંયા જો આપણે નવા માળા બાંધ્યા અને ચકલીઓ પણ આવવા મળે મિત્રો। તો આ રીતે આપણે વ્યવસ્થિત માળા બાંધી દીધા છે અને ચકલીઓ પણ વાટ જોઈ રહી છે કે અમારું નવું ઘર જો આવી ગયું છે, તો આમાં પણ બેસવાની તૈયારી કરે છે। જતીનભાઈ આ ઝુમરમાં રોજ ચકલી જાય છે ને બસા એવું મેકે છે, તો અમારે તો જતીનભાઈ ભાળી ગયા છે, જો આમાં બસા પણ છે ને આ રીતે આપણે સકલા માળા કરે છે। તો એમને એમ થયું કે અમારા ઘરે આવો અને માળા લેતા હો, તો અમે અહીંયા આવ્યા છીએ ને બે માળા બાંધ્યા છે। તો એ રીતે અમે સવારમાં અમારા નાના બાળકો સાથે સેવા કરી। ચકલીઓ બસા મેકે છે મિત્રો। જો એક માળામાં 4 આપણે બચા છે અને જો આ રીતે માળા કરીને મેકે છે ઝુમરમાં। તો આપણે નાના નાના બાળકો પણ જો ભાળી ગયા છે, તો આપણે સેવા પણ સારી કરી દીધી। એ જ રીતે અમારે જો આ મીરાબેને મટુકીને એવું ભાળી ગયું મિત્રો। તો અમારે જો આમાં પણ 4 આપણે ઝીણા ઝીણા બસા છે। જો આપણે મોઢું ફાળે છે, જો કઈ રીતે નાના નાના બસાવો છે। તો અમારે મીરાબેને પણ સવારમાં સારી સેવા કરી છે અને ઘણા બધા આપણે ચકલીના બસાને બસાવી અમે માળા બાંધ્યા અને અહીંયા જો પક્ષીઓ પણ ઘણા બધા હેરાન થાય છે। આપણે જો સવારમાં ઘણી બધી સેવા કરી છે, ચા પાણી શરબત આ બધું પી લીધું છે। અમારા મંજુબેને ઘણો બધો આપણને આશીર્વાદ આપ્યા છે, તો પણ અમે બધા નાના નાના છોકરાને બધા બાળકો રાજી થઈ ગયા છે અને સકલા પણ ઘણા બધા આવે છે। તો આપણે મંજુબેન હોતાને આપણે કહેશે કે સેવા બહુ સારી કરી છે। હા, કલોરાણીથી આવ્યા છે, અમારા ભાઈ થાય છે અને એમે સકલાને માળા એમનામ લબડતા હતા, તે ભાઈ 2 માળા લાવ્યા છે ને એમે એમનામ સેવા કરતા, તે ભાઈ લાવીને માળા બાંધ્યા છે। એટલે અમારે સરસ સકલાને સારું થઈ ગયું છે, માળા લાવ્યા છે એટલે અમને છોકરા રમે છે ફરતા અને આ માળા બાંધ્યા છે ને છોકરા બોકરા રમે છે ને વાવ જેવું ને રમેશભાઈ આવ્યા છે કલોરાણીથી રમેશભાઈ મામાના ઘરે, તે મેં બધા માળા બાંધ્યા છે એને અને બધા છોકરા નાના રમે છે ફરતા સરસ મજાનું। તો જો આપણે આ બેને ખૂબ આપણને આશીર્વાદ આપ્યા છે। અમારા મામાનું ઘર છે, મારા બાન બધે રાખડી બાંધવા આવ્યા છે, તો બાળકોને પણ આનંદ આવી ગયો। તો કાલે ફરી મળશું આપણે વિડીયોમાં। આપ સૌને હર હર મહાદેવ। અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો।